ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં ઉદાહરણ નંબર 3 જોવાનું છે, જેની રકમ છે ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. પાસાને કેટલી વાર ફેંકીએ છીએ આપણે? એકવાર. અગાઉના વિડીયોમાં પાસાને એકવાર ફેંકવામાં આવે, પાસાને 2 વાર ફેંકવામાં આવે ત્યારે કઈ રીતના શક્ય પરિણામો આપણને મળે એ વિડીયો આપણે અપલોડ કરેલો છે. તો એકવાર ફેંકીએ છીએ એમાં પેલું પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર, એટલે કે આપણે પાસાને એકવાર ફેંકીએ તો જ્યારે પાસો સ્થિર થાય ત્યારે ઉપરની જે સપાટી છે એમાં કયો આંકડો હોવો જોઈએ? તો કે ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? 4 કરતા મોટી સંખ્યા હોવી જોઈએ. એમાં બીજો દાખલો 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? એટલે આપણે ઉદાહરણ નંબર 3 માં અંદર 2 દાખલા પૂછેલા છે. પહેલા તો આ જ સ્ટેપ કરવું પડે. કુલ પરિણામોની સંખ્યા બરાબર 6 ની n ઘાત. 6 શા માટે? તો કે પાસાને 6 સપાટી હોય, 6 પૃષ્ઠ હોય, 6 બાજુ હોય. એની n ઘાત બરાબર 6. n ની જગ્યાએ 1 લીધા. જો n ની જગ્યાએ 6 ની 1 ઘાત, 6 ની 1 ઘાત એટલે 6. શા માટે n બરાબર 1 લીધા? તો કે પાસાને એક જ વખત ઉછાળવામાં આવેલો છે, એક જ વખત ફેંકવામાં આવેલો છે, એટલે n ની જગ્યાએ 1. હવે આ 6 જે પરિણામો કુલ છે એ કયા કયા? તો શક્ય પરિણામો બરાબર 1 2 3 4 5 6. કાં તો પાસા ઉપર 1 પડી શકે, 2 પડી શકે, 3 પડી શકે, 4 પડી શકે, 5 પડી શકે અથવા તો 6 પડી શકે. આમાંથી કોઈ પણ એક સંખ્યા પડી શકે, કોઈ એક સંખ્યા ઉપરના પૃષ્ઠમાં હોઈ શકે. હવે પહેલો દાખલો, પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? તો પહેલો દાખલો, એનો જવાબ મેળવીએ. પેલા આપણે ઘટના ધારવી પડે. 4 કરતા મોટી સંખ્યા મળવાની ઘટના એ છે. મેં ઘટના શું લઈ લીધી? એ. તો એ ઘટનાની સંભાવના P ઓફ A બરાબર છેદમાં તો શું આવશે? તો કે 6. હંમેશને માટે સંભાવનાનો કોઈ પણ દાખલો હશે છેદમાં કુલ પરિણામોની સંખ્યા હશે, અંશમાં સાનુકૂળ પરિણામ. હવે જો 4 કરતા મોટી સંખ્યા કઈ કઈ હશે? તો કે 5 અને 6. 4 કરતા મોટી 2 છે, 7 પણ હોય ને. 4 કરતા મોટી સંખ્યા 7 પણ હોય, પણ 7 શા માટે ન લીધી? કેમ કે આપણે શક્ય પરિણામો જ 1 થી 6 છે. પાસા ઉપર 1 થી 6 જ સપાટી હોય એટલે 7 ના આવે. એટલે 5 અને છેલ્લે આપણને 2 આંકડા મળ્યા, 2 આંકડા એટલે અંશમાં આવશે 2, સાનુકૂળ પરિણામ 2. હવે દાખલો આગળ જાય. 2 ના ભાગ પડે, 2 1 2 છેદમાં 6 એટલે 2 3 6. ઉપર 2 નીચે 2 કેન્સલ, તો જવાબ આવશે 1 ના છેદમાં 3. આ પહેલા દાખલાનો જવાબ મળ્યો, 1 ના છેદમાં 3. હવે બીજો દાખલો, 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? 4 કે 4 થી નાની સંખ્યા. હવે એના માટે ઘટના આપણે વિચારીએ. 4 કે 4 થી નાની સંખ્યા મળવાની ઘટના b છે. આપણે શું લીધું? ઘટના b. તો b ઘટનાની સંભાવના શું આવે? P ઓફ b. તેથી P ઓફ b બરાબર છેદમાં તો કુલ પરિણામ 6 આવશે, અંશમાં સાનુકૂળ પરિણામ. 4 કે 4 થી નાની એટલે 4 તો લેવી જ પડે. 4 થી નાની સંખ્યા એટલે 3 2 1 એટલે 1 થી 4, 1 2 3 4 એટલે કે 4 અને 4 થી નાની આ બધી સંખ્યા 1 2 3 4. એટલે આપણને કેટલા આંકડા મળ્યા? 4 આંકડા મળ્યા. એટલે સાનુકૂળ પરિણામ થશે 4. શક્ય પરિણામની સંખ્યા 4. હવે ભાગ પડે. 4 ના ભાગ શું પડે? 2 2 4. છેદમાં 6 ના ભાગ પડે 2 3 6. ઉપર 2 નીચે 2 ગયા, જવાબ આવશે 2 ના છેદમાં 3. એટલે કે 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના 2 ના છેદમાં 3 અને 4 કરતા મોટી સંખ્યા 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવનાનો જવાબ મળશે 1 ના છેદમાં 3. હવે આપણે ઝડપમાં આમાં શું ભૂલ કરીએ? ખ્યાલ છે? 2 ના છેદમાં 6 ઘણાય કરે 3. આપણને શું મગજમાં હોય? 6 ભાગ્યા 2 બરાબર 3, એટલે 2 ભાગ્યા 6 બરાબર 3. હવે એ જવાબ ખોટો છે. એટલે જ આપણે શું કરવાનું? 2 ના ભાગ પાડી નખાય. 2 ના ભાગ શું પડે? 2 1 2. 6 ના ભાગ પાડી નખાય. 2 3 6. ઉપર 2 નીચે 2 ગયા એટલે જવાબ શું મળે? 1 ના છેદમાં 3. એટલે આપણે ભૂલથી જો 3 લખવા જઈએ ને તો પણ આપણે ભૂલ કરશું નહીં. એટલે આ રીતે સ્ટેપ કરો તો તમારે ભૂલ પણ ન પડે. જો 2 ભાગ્યા 6 ડાયરેક્ટ જવાબ લખવા જાશો તો કદાચ કોઈ વિદ્યાર્થીને ભૂલ પડવાની શક્યતા રહેશે. ભૂલમાં શું? તો કે 2 ભાગ્યા 6 બરાબર 3 કરીને આવે અને ખોટું હોય. અને આમ પણ તમે વિચારો
તો 3 જે છે એ કોઈ સંભાવનાનો જવાબ જ ના હોય, કેમ કે સંભાવનાનો જવાબ શું હોય? કાં તો 0 હોય, કાં તો 1 હોય, કાં તો 0 થી મોટો અને 1 થી નાનો, ક્યારેય 2 કે 3 હોય જ નહીં. ક્લિયર? ચાલો, તો 4 કરતા મોટી 5 અને 6, 4 કે 4 કરતા નાની તો કે 1 2 3 4. અહીંયા 2 આંકડા હતા એટલે અંશમાં 2 છેદમાં 6. અહીં 4 આંકડા મળ્યા અંશમાં 4 છેદમાં 6. તો ઉદાહરણ નંબર 3 આપણે પૂરું કરીએ છીએ.